એસએમસી દ્વારા રોડ ઉપરના દબાણો દૂર કરાયા છે. શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવાયા છે. મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વ્યક્ત કર્યો છે. વેપાર ધંધો નહીં હોવાથી રોડ ઉપર વિરોધ કર્યો હતો. વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલન ઉગ્ર બનાવવા ચીમકી અપાઈ હતી. મનપા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરાઈ છે. હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનનો પ્રારંભ કર્યો છે. મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરીને એસએમસી કચેરી જવા રવાના થઈ હતી. એસએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. અમારે 1 મહિના અને 10 દિવસથી લારી ગલ્લા જે બંધ થઈ ગયા છે એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, જે વોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે. એના માટે અમે આજે જઈએ છીએ. કેટલા સમયથી ધંધો બંધ છે અને કેવી રીતે આ બહેનોને તકલીફ પડી રહી છે? અમારો 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા અને બહેનોને કેવું છે, બધી બહેનોએ 10,000 20,000ની લોનો લીધી છે, આવાસોમાં ઘર લીધા છે. આજે 1 મહિનાથી હપ્તાની તકલીફ પડી રહી છે બધી બહેનોને કે ભરવા ક્યાંથી. મુખ્ય માંગ અમારી એ છે કે અમે જ્યાં સુધી અમારી જગ્યા ના આપે, અમને કોઈ બી વૈકલ્પિક જગ્યા આપે ત્યાં અમે બધા જતા રહીશું, પણ જગ્યા નહીં આવે ત્યાં સુધી અમે અમારી પોતપોતાની જગ્યા પર ઊભા રહીને અમે ધંધો કરી શકીએ.